લંડન થી યોગી બાબાએ આજ્ઞા કરેલી કે જાઓ ખેતરો ખાલી પડ્યા છે ત્યાં અને ખેડવા માંડો. આખું અમેરિકા રંગવું છે એવું યોગીજી મહારાજે એ વખતે આજ્ઞા કરેલી. અને આ બાજુ જયારે કેસી પટેલ એ અમેરિકા આવવા માટે નીકળ્યા, તમને નવાઈ લાગશે કે અમેરિકા આવવાનું ભાડું નતું સંતો પાસે, ટિકિટ ભાડું નહીં એ વખતે. અને લંડનના હરિભક્તોને ત્યાં યોગીજી મહારાજે પધરામણીઓ કરેલી ને, એ પધરામણીના પૈસા આવેલા ને, એ પૈસાને પાઈ જોડી અને એ ટિકિટ ભાડું ખર્ચીને અમેરિકા આવેલા પહેલી વખત સંતો. અને પરમ પૂજ્ય સ્વામીશ્રી જયારે પહેલી વખત અમેરિકા 74ની સાલમાં આવ્યા ત્યારે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી બાબા ગુરુગાદી ઉપર આવ્યા. અને 77ની સાલમાં પહેલી વાર બાબા અમેરિકા આવ્યા ત્યારે અમેરિકામાં કોઈ સત્સંગ જ નહીં. અને યોગી બાબાએ આ 71ની સાલમાં આ કેસી પટેલને સંતોને પહેલી વાર મોકલેલા. એ વખતે કોઈ વ્યવસ્થા નહીં, પણ સ્વામીશ્રી પહેલી વાર અમેરિકામાં આવ્યા 74ની સાલમાં પરમ પૂજ્ય પ્રભુ સ્વામી મહારાજ. અને ન્યુયોર્કના એક ફ્લશિંગ કરીને એરિયા છે, બહુ ફેમસ એરિયા છે, એ એરિયામાં ત્યાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ એક બિલ્ડિંગ નું એક બેઝમેન્ટ હતું ભોયરું, અને એમાં મંદિરની પ્રતિષ્ઠા કરી. અમેરિકાનું પહેલું મંદિર એક નાનકડા મકાનના બેઝમેન્ટમાં શરૂ થયેલું. 74ની સાલમાં હજી એક જ મંદિર થયેલું. અને 77ની સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ સૌ પ્રથમ વખત કેલિફોર્નિયાની ધરતી ઉપર, આખી દુનિયાનો પશ્ચિમ છેડો કહેવાય, સાન ફ્રાન્સિસ્કો, ત્યાં આગળ બાપા ઉતરેલા. પણ એ વખતે પણ કેવી પરિસ્થિતિ કે ટિકિટ ભાડાની વ્યવસ્થા નહીં. એટલે ન્યુયોર્ક થી બાપા લોસ એન્જલસ બાય કાર આવેલા. ન્યુયોર્ક થી લોસ એન્જલસ તમે નકશામાં જોજો, ન્યુયોર્ક થી લોસ એન્જલસ કેટલું થાય? જેટલું ન્યુયોર્ક થી લંડન થાય ને એટલું ન્યુયોર્ક થી LA થાય. અને એ વખતે કોઈ હરિભક્તોની પણ પરિસ્થિતિ નહીં, એટલે 3 દિવસ ને 3 રાતની મુસાફરી કરીને બાપા કારમાં બેસીને આવેલા. ન્યુયોર્ક થી લોસ એન્જલસ નું ડિસ્ટન્સ કેટલું થાય કે પ્લેનમાં તમે આશરી તરીકે બેસીને જાઓ ને પ્લેનમાં, તો ન્યુયોર્ક થી LA પ્લેનમાં બેસો તો 5.5 થી 6 કલાક પ્લેનમાં થાય. એટલું ડિસ્ટન્સ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ત્યાં આગળ કાપેલું. કોઈ હરિભક્તની કોને ત્યાં ઉતારો કરશું, કોઈના એડ્રેસ સરનામા કાંઈ જ નહીં. અને થોડી ઘણી જૂજ ઓળખાણ અને પણ ભગવાનમાં વિશ્વાસ અને ભગવાનમાં શ્રદ્ધા. કારણ શું હતું કે જેમ ઘનશ્યામ મહારાજે છપૈયામાં પીપળા ઉપર ચડી અને પશ્ચિમ તરફ દ્રષ્ટિ કરેલી, એ વખતે આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષામાં શું લખે? પશ્ચિમ તરફ દ્રષ્ટિ કરી મહારાજે મોક્ષ પીપળા પર ચડીને. પશ્ચિમ તરફ એટલે આપણી દ્રષ્ટિ ક્યાં ઊંધી હોય? ગુજરાત સુધી. કારણ કે ભૂવો ધૂણે નારિયેળ ક્યાં ઊંધી નાખે? આપણે એવું કે ગુજરાતમાં આવેલી દ્રષ્ટિ કરી ત્યાં બેઠા બેઠા. પણ ભગવાનની દ્રષ્ટિ એ કેટલી વિશાળ હોય છે ને, એ શ્રદ્ધા અને વિશ્વાસ પ્રમુખ સ્વામી મહારાજની. એ વિશ્વાસથી પરમ પૂજ્ય સ્વામી શ્રી 77માં એમને નક્કી કર્યું કે આપણે છેક અમેરિકાના પહેલા છેડા સુધી જવું છે. અને ત્યાં એ વખતે સ્વામીશ્રી બધાને પૂછતા કોકની ગાડી માગીને ચલાવવાની, લાવવાની, એમ કરતા બાપા LAમાં આવેલા. અને LAમાં એક જ હરિભક્ત એ વખતે હતા, મહેસાણા બાજુના એક માણેકભાઈ કરી. અને પરમ પૂજ્ય સ્વામીશ્રી એમની 10 રૂમની મોટેલ હતી, અને જંક મોટેલ કહેવાય. જંક મોટેલ એટલે એમાં કાળિયા અને બધા ડ્રગ્સ વાળા ને એવા જ ઉતરતા હોય, અને આમ નરક જેવું લાગે. પણ સ્વામી એમાં રહ્યા. પણ જેવા બહાર નીકળ્યા બાપા, બીજે દિવસે સવાર પડી અને બહાર નીકળીને આમ વાતાવરણ જોયું, વર્લ્ડ બેસ્ટ વેધરમાં ગણતરી થાય છે LA. અને સ્વામી વાતાવરણ જોઈને બાબા સીધું એવું જ બોલ્યા કે અહીંયા તો બહુ મોટું શિખરબદ્ધ મંદિર થાય એવું વાતાવરણ છે. હવે તમે વિચાર કરજો, એક જ હરિભક્ત છે, હજી કોઈ સત્સંગ સભા ચાલુ નથી, અને શિખરબદ્ધ મંદિર અમેરિકામાં બનાવું. પરમ પૂજ્ય સ્વામીશ્રી જયારે ગુરુગાદી પર આવે ને ત્યારે પણ એમને એક પણ શિખરબદ્ધ મંદિર નતું બનાવ્યું 77ની સાલ સુધી. એક શિખરબદ્ધ મંદિરની બાપાએ પ્રતિષ્ઠા કરી હતી સાકરીમાં, પણ એ શિખર નહીં. કેટલું મંદિર હતું? આ 2 માઇક કેબિન ભેગી કરો ને એટલું ઠાકોરજી નો ખંડ. તમારી 2 માઇક કેબિન ભેગો કરો એટલામાં ઠાકોરજી પધરાવેલા. ને એ આપણે રેકોર્ડમાં શું બને છે કે પરમ પૂજ્ય સ્વામીશ્રીના હાથે પ્રતિષ્ઠા થયેલું પહેલું શિખરબદ્ધ મંદિર સાંકરીનું. પણ એ આ હમણાં દેખાય છે તો કેટલા વર્ષે થયું. પણ સ્વામીશ્રીને કેટલો વિશ્વાસ, અને એક હરિભક્ત એમાં કેટલો વિશ્વાસ
કે આ હરિભક્તને ભગવાનમાં શ્રદ્ધા છે ને વિશ્વાસ છે ને, અહીંયા બહુ મોટું ભવિષ્યમાં શિખરવત મંદિર થશે. પછી સ્વામીશ્રી જોયું તો બહુ હરિભક્તો ને તે જે હરિભક્ત ને ત્યાં ઉતરેલા એના ભત્રીજા હતા ને એને બાપા કહે છે કે આપણે જરા ગાડી લાવો, બહાર આંટો મારવા જઈએ. એને એમ કે બાપાને ફરવા જવું હશે, અમેરિકા પહેલી વાર આવ્યા છે એટલે. તો સ્વામી એમ ગાડીમાં નીકળ્યા અને ટેલિફોન બૂથ આવ્યો ને, બાપાએ ગાડી ત્યાં ઉભી રખા. સ્વામી કે જો આમાં પેલી ડિરેક્ટરી લટકાઈ છે ને જાડી, એમાં જરા જોવો ને એમ ગુજરાતી નામ દેખાતો હોય ફોન કરો કે છગનભાઈ, મગનભાઈ, પટેલ, રામાણી બધા જે ખબર તો પડી જાય આપણને કે આ ગુજરાતી છે. ફોન કરાવે બાપા. એ હરિભક્ત હજી ત્યાં સાક્ષીમાં એ પોતે કહે છે કે સ્વામી 100 ફોન કરીએ ને, 100 ફોન તો હાથ વડે માંડ 3 થી 4 જણા તૈયાર થાય કે આ ચોથી વાર તમને ફોન કરીને માથું ખાઈ ગયા છે એટલે આવો તમે હવે, પણ અમે 5-25 કઈ મૂકીશું નહીં. શું કે અમે $5 ભેટમાં નહીં મૂકીએ, કારણ અમે સ્વામિનારાયણ માનતા નથી. તમે મંડ્યા છો એટલે આવો પધરામણી કરવા. પણ તમે વિચાર કરો કે સ્વામીશ્રીને કેટલી શ્રદ્ધા હશે ભગવાનમાં, અને જાય બાપા ત્યાં પધરામણી કરવા. 100 માણસને ફોન કરે, 4 માણસ તૈયાર થાય. અને એ વાતાવરણમાં બાપા શું કે અહીંયા તો બહુ મોટું શિખરદર મંદિર થાય એવું વાતાવરણ કહેવાય કે વાવાઝોડું કહેવાય, શું કહેવાય? કોઈને વિચાર આવે આવે. અને સ્વામીશ્રી આવો સંકલ્પ કર્યો. પછી થોડાક 4-5 દિવસમાં 2-4-5 હરિભક્તો બધા ઓળખીતા અને બધા થયા અને ભેગા થયા. સ્વામી કહેવાય હવે સભા ચાલુ કરજો અહીંયા, અને અહીંયા બહુ મોટો સત્સંગનો વિકાસ થશે, ભવિષ્યમાં બહુ મોટું મંદિર થશે. ડાયરીમાં લખ્યું છે તારીખ સાથે, એ આપણી પાસે પ્રૂફ છે, 7/7/77 અને 5-6-7 હરિભક્તોની હાજરીમાં સ્વામી ડાયરીમાં લખીને આપ્યું કે અહીંયા બહુ મોટું શિખરવત મંદિર થશે. અને પછી સ્વામીશ્રી ત્યાંથી વિદાય લીધી અને હરિભક્તો એના સાક્ષી છે. અત્યારે વડીલ હરિભક્તો કહે છે કે સ્વામી બાપાએ અમને કીધું, પણ અમને તો બહુ વિશ્વાસ એટલો બધો હતો નહીં, પણ સ્વામી એટલું ફોર્સફુલી કીધું કે અમે સભા ચાલુ કરી. અને બાપાના આશીર્વાદથી પહેલી રવિ સભા જયારે લોસ એન્જલસમાં થઈ, એટલી ભવ્ય રવિ સભા, એટલી દિવ્ય અને એટલી મોટી રવિ સભા થઈ બાપાના આશીર્વાદથી કે અમે એક આખા સફરજનનો પ્રસાદ કર્યો અને એમાંથી 2 ચીરી વધી. આટલી મોટી સભા થઈ રવિ સભા. હવે આમાંથી કોઈ વિચાર આવે કે આવું મોટું મંદિર થશે? પણ સ્વામી શ્રી વર્ષો સુધી મંડ્યા રહ્યા. 77ની સાલ 84ની સાલમાં બાપા આવ્યા અને બાપા ત્યાં આગળ કે આપણે અહીંયા કઈક જગ્યા શોધો, આપણે કઈક સ્થાન કરવું છે. સ્થાન હોય તો ભગવાન ભજવાનું સુખ આવે. અને કે છે કે ભગવાનની ઈચ્છા છે ને તમે પ્રયત્ન કરો. અને એક જગ્યા એવી શોધી, એ પણ સાવ જેને કહેવાય ને કે આમ અમેરિકાની દ્રષ્ટિએ ભારતની કમ્પેરિઝનમાં ધારાવીની ઝૂંપડપટ્ટી કહેવાય ને એવો એરિયા. અને એમાં એક યુનિયનનું જૂનું મકાન હતું છાપરાવાળું, એવું એ મકાન લીધું, એક હોલ એમાં. અને એમાં બાપાએ સત્સંગ સભા અને સત્સંગ મંડળ સ્થાપીને મંદિર સ્થાપ્યું. 84ની સાલમાં બાપાએ પ્રતિષ્ઠા કરી. અને જે મૂર્તિઓ પધરાવી એમાં પણ કેટલો વિશ્વાસ, જો ભગવાનમાં વિશ્વાસ હોય ને કેટલું મોટું કામ કરે છે. પ્રતિષ્ઠા બાપાએ પૂરી કરી, સંતો એમની સાથે. એમાં આચાર્ય સ્વામી પછી ત્યાંથી બીજા એક સેન્ટરમાં જવાના હતા અને આચાર્ય સ્વામી કહે છે કે બાપા હું જઉં છું વિચરણમાં. પેલું વિધિ ચાલતી હતી. સ્વામી કીધું જાય છે તો પ્રતિષ્ઠા હવે વિધિ ચાલે તો લાભ લેતો જા. તો આચાર્ય સ્વામી છે ને સાધુ થયા ને એ કેવળ બાપાના હેતથી થયેલા, એમને પ્રસંગ કીધેલો. પણ એમને આ મૂર્તિમાં ભગવાન હોય ને એવી કોઈ શ્રદ્ધા જ નહીં, એને વિશ્વાસ જ નહીં. એ કે હું દંડવત કરું ને તો કેવી રીતે કરું કે આમ એક્સરસાઇઝ થાય ને એના ભાવથી કરો. પણ મૂર્તિમાં ભગવાન હોય, આમ પથ્થરને આમ બોલતા નથી, ચાલતા નથી, હાલતા નથી. એ કારણે બાપા એમને બતાવી દીધું. સ્વામી કે તું જાય છે તો આ લાભ લેતો ત્યાં થોડી સેવાનો. અને ગુણાતીતાન સ્વામીની મૂર્તિ ઉપર પેલી જલ પ્રોક્ષણ વિધિ કરી, પાણી છાટ્યું હતું. બાપા કે મૂર્તિ લૂછતો જા, તને એટલો લાભ મળી જાય. અને કે છે કે એ વખતે મને વિચાર આવ્યો, બાપા પ્રતિષ્ઠા કરે છે. બાપા છે ને મહારાજની મૂર્તિનું પૂજન કરતા હતા અને આચાર્ય સ્વામી બરાબર ટેસ્ટિંગ ચાલુ કર્યું કે આ ગુણાતીતાન સ્વામી એટલે અક્ષર બ્રહ્મ, એનું પ્રગટ સ્વરૂપ પ્રમુખ સ્વામી કહેવાય. તો જો આ મૂર્તિમાં અક્ષર બ્રહ્મ પણ પ્રગટ હોય તો આ મૂર્તિને કંઈક પણ આમ ચેરા કરો તો ખબર પડવી જોઈએ ને બાપા. સ્વામી તો તમને બધાને ખબર છે, નરેન્દ્ર મોદી બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજ એક મંદિરની ઈંટ મૂકે છે ને એ કેવા ભાવથી મૂકે છે કે જાણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના માથે હું મુગટ ચડાવું છું. એવી વિશ્વાસ ને એવા ભાવથી એક મંદિરની ઈંટ મૂકે છે ત્યારે આ પથ્થર પણ સત્સંગ કરાવે. તો સ્વામી એને આ વાત કરી અને પેલા મૂર્તિ લૂછતા છે ને ગુણાતીતાન સ્વામીના પગના અંગૂઠા પાસે આયા
અને બાજુમાં જ બાપા, અને એમના પણ પગ એમને જોયા એટલે એમને છે ને નેપકિન નીચે હાથ સંતાડ્યો અને જોરથી અંગૂઠાથી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિનો પગ દબાયો. નેપકિન નીચે આ ઢાંકેલો છે અંગૂઠો, અને આચાર્ય સ્વામી તો થોડા હેવી છે, અને જે આમ દબાયો ને આમ અંગૂઠો, અને સ્વામી તો મહારાજની મૂર્તિમાં કેટલા લીન હોય, પૂજા કરતા હોય, પ્રતિષ્ઠા કરતા હોય બાપા, અને જે સેકન્ડે જેવો અંગૂઠા પર દબાણ મૂક્યું અને બાબાએ સીધો પગ ઊંચો કરીને કહે કે આચાર્ય ધીમે ધીમે, આટલું બધું વજન ના મૂકવાનું. અને એ ક્ષણથી આચાર્ય સ્વામીને પ્રતિક્રિયા આવી ગઈ કે આપણે તો મૂર્તિમાં ભગવાનની વાત કરીએ, પણ આ સત્પુરુષ પણ આ મૂર્તિમાં હોય છે અખંડ, અને આ બીજા સ્વરૂપે આ પૃથ્વી પર કાર્ય કરે છે. એ શ્રદ્ધા અને વિશ્વાસ એ બધા હરિભક્તોમાં જગાડ્યા. એ ઝુંપડપટ્ટી જેવા વિસ્તારમાં 25 વર્ષ સુધી મંદિર રહ્યું. કોઈ ધારાવીની ઝુંપડપટ્ટીમાં રહેતા હોય એ સપના જોવે, પણ એને આમ શ્રદ્ધા તો ના હોય કે હું પણ એક દિવસ મિલિયોનર થઈશ અને બિલ ગેટ્સની જગ્યાએ મારું નામ મુકાશે. પણ સ્વામીએ 25 વર્ષ સુધી શ્રદ્ધા રખાવી, અને જેટલી વાર આવે બાપા કે આપણે મોટું મંદિર કરવું છે, જમીન શોધો. લગભગ 125 જેટલી જગ્યાઓ જોઈ હશે, અને મોટી મોટી સારી સારી જગ્યાઓ ઉપર જાય બાપા, પણ કોઈ જગ્યા ઉપર બાપા ઉતરે નહીં. અને એક બી જગ્યાઓ તો એટલી બધી સારી હતી, અને એ સારી જગ્યાઓમાં આપણે પ્રયત્ન કર્યો તો ત્યાં આગળ કેવું હોય, કોઈ પણ તમને પ્રોજેક્ટ મૂકવો હોય તો એ લોકો છેક સુધી ખાલી સરકાર તમને પરમિશન આપી દે એટલું નહીં, તમારી મ્યુનિસિપાલિટી જે કમિશનર હોય એ તમને સહી કરી આપે એટલે પૂરું થઈ જાય નહીં, પબ્લિકનો પણ ઓપિનિયન લેવાનું. અને વિવેક સાગર સ્વામી કહે છે કે બાબા હ્યુસ્ટનમાં વોકિંગ કરતા હતા, અને એક એરિયામાં એટલી સારી જગ્યા જોઈ હતી, અને પેલા જગ્યાવાળાનો ફોન આવ્યો કે તમે મને 2 કલાક છે તમારી પાસે, ડિસિઝન લઈ લો. અને સ્વામી આમ વોકિંગ કરતા હતા, અને અડધો કલાક બાકી હતો, ત્યાં સુધી વિવેક સાગર સ્વામી બાપાનું માથું ખાતા રહ્યા કે આટલું બધું ઐશ્વર્ય પડ્યું છે, ભગવાને આપ્યું છે, થોડું વાપરો ને, કે આવી હારામાં આવી મોકાની જગ્યા જો જતી રહેશે તો તમે આવો સંકલ્પ કર્યો છે કે મંદિર ક્યાં કરશું કે. અને સ્વામી તો એકદમ સ્થિર, અને વિવેક સાગર સ્વામી લિટરલી બાપાને આમ પુશ કરે કે તમે કંઈક વાપરો ઈશ્વરે. અને સ્વામીનું તો રોવાડું પર કે નહીં, અને બાપા કે મહારાજની ઈચ્છાથી બધું હારું થશે. એટલે હારું શું થશે, હારામાં હારી વસ્તુ જાય છે આપણને. અને છેલ્લી ઘડી સુધી અડધો કલાકે પૂરો થઈ ગયો, અને બાપાએ કોઈ જવાબ આપ્યો નહીં, અને પેલા માણસે જમીનનો સોદો આપણો કેન્સલ કરી દીધો. અને વિવેક સાગર સ્વામી હમણાં જ એમને પ્રસંગમાં રેકોર્ડિંગમાં એટલે વિડીયોમાં બોલેલા છે કે એ દિવસે મને આખી રાત ઊંઘ જ નહીં, ખાવાનું ના ભાવ્યું. આ કઈ સમજાતું જ નથી, આમનું તંત્ર કેવું ચાલે છે. સ્વામી કે મહારાજની દયાથી બધું સારું થશે આગળ એમ. અને પછી પ્રયત્નો ચાલુ કર્યા. બાપા કોઈ જમીન પર ઉતરે નહીં, ગાડી જાય, ગાડીમાં ઉભા દ્રષ્ટિ કરે, અને સ્વામી કે મહારાજને પ્રાર્થના કરી કે અહીંયા આગળ કઈક આપણું સ્થાન થાય. પણ બાપાએ છે ને 1992 માં એક હરિભક્તે ફોન કર્યો બાપાને, ત્યાં આપણે અમેરિકાથી, અને સ્વામીને કહે છે કે બાબા મેં છે ને મેં ને મારી વાઈફે અહીંયા 2 ઘર જોયા છે, અને અમેરિકામાં હું પહેલી વાર મારું ઘર પોતાનું લઉં છું, તો સ્વામી તમે આશીર્વાદ આપો. એ ઘર બહુ પસંદ પડી ગયું છે મારા વાઈફને, અને અમે $2200 ડિપોઝિટ આપી દીધી છે, તો બાપા હવે તમે આશીર્વાદ આપો એટલે મકાન લઈ લે. બાપા કે બીજું મકાન ક્યાં જોયું હતું? એટલે કે બાપા એ મકાન તો છે ને બહુ એક એરિયા એવો છે કે હજી ત્યાં કોઈ ડેવલપમેન્ટ છે નહીં, ત્યાં બધા ખેતરો છે, અને મોટા મોટા ગાયના બધા ફાર્મ છે, અને મીટ માટે 2-4 હજાર ગાયો બધા ત્યાં તૈયાર કરે, અને એટલું બધું ગંધ મારે. હજી 2007 સુધી અમેરિકા ગયા ત્યાં સુધી એટલી ગંધ મારે એરિયામાં, અને બાજુમાં જ મોટું કતલખાનું. એટલે પેલા હરિભક્ત બિચારા ગભરાઈ ગયા. સ્વામી કહે કે આપણે મકાન ઈ રાખવાનું છે. હવે નકશામાં કોઈએ જોયું નથી, બાપા નથી જોયું, ત્યાંના હરિભક્તો નથી ખબર. એ કે બાપા તો ચિનોઈસ કરીને એરિયા છે ને ત્યાં મકાન છે. બાપા કે આપણે ચિનોઈસ રોડ મકાન લેવાનું. તો લાગે પણ બાપા મેં પેલા $2200 ડિપોઝિટ આપી દીધી. સ્વામી કે એ તો ભગવાનની દયાથી પાછી મળી જશે, તો એને વાત કરશે કે અમારા ગુરુની બહુ ઈચ્છા છે એટલે મારે ત્યાં લેવું. તો પેલો થોડો પછી કઈ ગુરુ માનતો નથી કે એને ઓળખતો નથી. સ્વામી તને પૈસા પાછા આપી દેશે, કાલ તું ઠાકોરજીને અંબારીની પાસે માંગજે, પણ આપણે મકાન ઓલું લેવાનું છે ચિનોઈન્સ વાળું. તો પેલા હરિભક્ત વિચાર કરે કે બાપાને ખબર નથી કે આ ચિનોઈન્સ એરિયા કેવો છે, અને અમેરિકામાં શું મકાનની પ્રાઇસ હોય ને કેવો એરિયા જોવાનો હોય. ત્યાં સ્કૂલ જોવે, પેલા સારી સ્કૂલ હોય તો એ એરિયામાં મકાન લેવાનું હોય. તો સ્વામીશ્રીને આ વાત કરી કે પેલા કે છે કે બાપા અમે એટલા માટે એરિયામાં મકાન લઈએ છીએ કે આપણું મંદિર ત્યાંથી નજીક પડે ને તો બાળકોને જવાની સવલત પડે. સ્વામી કહે છે કે હું તને કહું છું ને મકાન તારે ત્યાં લેવાનું છે, મંદિર તારી નજીક આવશે.
આવું બાપાએ એમને 92ની સાલમાં કીધું. અને બધી જમીનો શોધતા 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 2000ની સાલ સુધી કોઈ જમીન બાપા પસંદ જ ના કરી. અને 2000ની સાલમાં ચિનોઇલ્સમાં એક જમીન આવી અને બાપા ત્યાં આવ્યા, ગાડીમાંથી ફટ દઈને ઉતરી ગયા, હરિકૃષ્ણ મહારાજના ચરણોમાંથી ફૂલ ભરી આમ ફૂલનો આખો દોતો લઈ અને બાપા મુઠ્ઠા ભરી ભરી અને પેલી ફેન્સ હતી તાર, એ તારની અંદર આમ ફૂલ નાખવા માંડ્યા અને બાપા બોલ્યા કે ભગવાનને અહીંયા જ બેસવું છે. એ વખતે પેલા હરિભક્ત હાજર હતા, કાંતિભાઈ પટેલ એમનું નામ છે, આણંદ પાસે સામરકા ગામ છે. અને જે બાપાએ આમ સંકલ્પ કર્યો અને હરિભક્ત હાજર હતા, એમને જોયું 8 વર્ષ પછી, 8 વર્ષ પછી એ હરિભક્તે જોયું કે એનું જે મંદિરની જગ્યા બાપાએ પસંદ કરી અને જ્યાં મંદિર આવ્યું એનાથી પહેલી જ સિગ્નલ લાઈટ ઉપર એનું ઘર છે. 5 મિનિટ થાય, ગાડી બેસી જાઓ ને 4 મિનિટ થાય, 5 નહીં પૂરી. અને સૌથી નજીક અત્યારે પણ એમનું જ ઘર છે. પણ 8 વર્ષ પછી એને શ્રદ્ધા રાખીને બાપાના વચનમાં આ ઘર લીધું તો અત્યારે મંદિરની સૌથી નજીક ઘર એમનું છે. પણ જમીન તો લઈ લીધી, 75,000ની વસ્તી, બધા જ અમેરિકન અને બધા છે ને કન્ઝર્વેટિવ ક્રિશ્ચન અને ચારે બાજુ ચર્ચ. અને ચર્ચમાં ખબર પડી કે આ લોકો અહીંયા હિન્દુઓ મંદિર બનાવે એટલે આખા ચર્ચના બધા ટોળે ટોળા સાંજે આવે, બધા ત્યાં જઈને કઈક એના રિચ્યુઅલ્સ બધા કરે ને પ્રાર્થના કરે ને, એટલે ગમે એમ કરીને કે અમારે અહીંયા આગળ કરવું છે અને તમે ભાગી જાઓ, આવી પરિસ્થિતિ. અને 75,000ની વસ્તીમાં ખાલી 300 ફેમિલી ઇન્ડિયા. અને આપણા વોર્ડ કેટલા થાય? કારણ કે કાઉન્સિલ જે હોય એમાં 5 મેમ્બર હોય, કાઉન્સિલ એ 5 જણામાંથી મેયર મુખ્ય હોય, પણ 5 વોટ આપણને મળે ને આપણી ફેવરમાં, 5 જણા યસ કે તો જ આ પ્રોજેક્ટ પાસ થાય. અને આ બાજુ આ પબ્લિક બધી વિરોધ કરવા માંડી, 75,000 ધોળિયાઓ વિરોધ કરે. અને અમુક જણા છાતી ઠોકીને એવું બોલ્યા છે કે વી આર બોર્ન કેથોલિક, અમે જન્મજાત ક્રિશ્ચન છે, તમને અહીંયા મંદિર નહીં બનાવે. એ પરિસ્થિતિમાં હરિભક્તો બધા ફાઇલ લઈને સારંગપુર આવ્યા બાપા પાસે કે બાપા આ લોકો એટલા બધા વિફર્યા છે ને આપણને મંદિર નહીં બનાવવા દે. હવે ફાઇલ લઈને આવ્યા, વિવેક સાગર સ્વામી યારે મીટિંગ કરીને વિવેક સાગર સ્વામીને કહે છે કે તમે બાપાને સમજાવજો કે આવી પરિસ્થિતિ છે, આપણે જમીન બદલી નાખીએ. અને સ્વામી છે ને આ હરિભક્તો ફાઇલ લઈ અને એન્ટર થયા. બાપાને તો ખબર નથી કે શું મીટિંગ કરવા આવ્યા છે. અને જેવા બાપાની રૂમમાં પ્રવેશ્યા, ફાઇલ હરિભક્તોના હાથમાં લઈ ગઈ. બાપાએ આવો બેસો જય સ્વામિનારાયણ કઈ જ નહીં. અને સીધું અંતર્યામી પણ બાપા બોલવા માંડ્યા, સ્વામી કે તમને આવા મોડા સંકલ્પો કેમ થાય? તમને આવો વિચાર કેમ આવે જમીન બદલવાનો? અને પછી બાપા બોલ્યા, તમને નથી દેખાતું મહારાજને એ જગ્યામાં બેસવું છે અને મને દેખાય છે કે ત્યાં શિખરવાળું મંદિર થશે. એટલો બધો વિશ્વાસ એમને. અને જો આ તો કેટલા આ છે ને લગભગ 2004ની વાત હશે. અને પછી 2007માં પરમ પૂજ્ય સ્વામીશ્રી ત્યાં આવ્યા, સોરી 2004માં હિયરિંગ થયું અને પહેલા ધડાકે એટલો મોટો વિરોધ થયો. બધા જ અમેરિકન માણસો વિરોધ કરે. અને જે આખું છે ને ત્યાં આગળ આ મ્યુનિસિપાલિટીનું આખું જે કમિશન હોય ને ત્યાં પબ્લિક બધી ભેગી થાય અને બધી પબ્લિકને બોલવાનો અધિકાર. અને બધા બોલે કે ભાઈ આ મંદિર ના જોઈએ અહીંયા. અને એ લોકો એની ભાષામાં વાત કરી, બધાનો એક જ ટોન હતો કે વી ડોન્ટ વોન્ટ ધીસ ન્યુસન્સ ઇન અવર બેકયાર્ડ. એને બધાને એવું હતું કે આ બધા અહીંયા ઇન્ડિયનો આવશે, કારણ કે 91ની સાલમાં આ બધા ધોળિયાઓએ આખું શહેર નવું બનાવેલું. કારણ કે બાજુના શહેરમાં બીજા બધા મેક્સિકન ને કાળિયા ને બધા એશિયન ને વધતા જાય, ધોળિયાઓને બધું ભોંગાડ ફાવે નહીં. એટલે એ લોકોએ નવું શહેર બનાવેલું અને આપણે આ જમીન લીધી. એટલે બધાનો વિરોધ કે અમને અહીંયા ભોંગાડ આ ઇન્ડિયન ન્યુસન્સ અહીંયા ના જોઈએ. અને એટલો ફેનેટિક એ લોકો આમ બોલે ઉછળીને. તો એ હિયરિંગમાં રાતના 2 વાગ્યા સુધી હિયરિંગ કેસ ચાલેલો. અને આ બાજુ બાપા આફ્રિકામાં. અને પૂજા પછી બાપાને બધાને ખબર હશે કે 5 મિનિટ રોજ ધૂન બોલાવે બાપા. બાપાને કેટલો વિશ્વાસ હશે. આ બાજુ હિયરિંગ ચાલે અને બાપા આફ્રિકામાં લેનેશિયામાં લગભગ હતા બાપા. અને બાપા એ દિવસે પૂજામાં ધૂન લંબાવી. પૂજ્ય આપણા શું નામ વિદ્યાવસર સ્વામી ધૂન બોલાવતા હતા. અને એમને 5 મિનિટ પૂરી થઈ, બાપાના નાસ્તાનો ટાઈમ થાય, દવા લેવાનો ટાઈમ, એટલે પછી 5 મિનિટમાં ધૂન પૂરી કરવાની. જેવી ધૂન પૂરી કરી બાપા કે ચાલુ રાખ. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ. અને પછી બાપાએ માઇક લીધું, બધા બંધ કરવા માંડ્યા કે બાપાજી તમારો ટાઈમ છે. બાપાએ માઇક લઈને જાહેરાત કરી કે એરેમાં અત્યારે ઠાકોરજીને બેસવું છે અને મંદિરનો કેસ ચાલે છે અને આપણે ધૂન ચલાવો. અને મહારાજ બધાની બુદ્ધિમાં પ્રવેશ કરશે અને બધાના મગજ ફેરવશે. કેટલાના મગજ ફેરવવાના? 75,000 ધોળિયાઓના. એ કઈ વાત છે? કેટલું અઘરું કામ હતું. અને સ્વામીએ 45 મિનિટ સુધી ધૂન ચાલુ રાખી. અને આ બાજુ રાતના 1:30 વાગે
છેલ્લો મેસેજ હરિભક્તોએ બાપાને આપ્યો કે બાપા હવે જજમેન્ટ આવવાની તૈયારી છે અને બધા જ વોટ આપણા વિરોધમાં છે, આખી પબ્લિક આપણી વિરોધમાં છે અને હવે બાપા તમે ફરી કહીએ છીએ કે આપણે જમીન બદલી અને બીજે જતા રહીએ. અને સ્વામીએ સીધો આમ રણકાર કર્યો. સ્વામી કે કોણ ના પાડે છે? ચાલુ રાખો બાપા કે હિયરિંગ, અહીંયા અમે ધૂન ચાલુ રાખી છે. પણ તમે ધૂન ચાલુ કરવાની વાત, પણ આ તો બધું વાયરલ કરવા માટે એમાં અડધો કલાકની વાત. અને સ્વામી કે અમે અહીંયા ધૂન ચાલુ રાખીને તમે ચાલુ રાખો. ફરી બાપા આ જ વાક્ય બોલ્યા કે મહારાજને ત્યાં જ બેસવું છે અને સરોવરી મંદિર થશે. અને એ ધૂનના પ્રતાપે અડધો કલાકમાં મેયરનું મગજ ફર્યું અને જે ડિસિઝન આવ્યું છે અડધો કલાકમાં કોઈને કલ્પના નહીં. જે ઉછળી બોલતા હતા બધા દોડ્યા. આપણે 5 મુદ્દા મૂક્યા હતા, એ 5 મુદ્દા છેલ્લા અડધો કલાકમાં કેવી રીતે પાસ થઈ ગયા આપણને ખબર હતી. પણ છઠ્ઠો મુદ્દો એવો વિજ્ઞાનો નાખી દીધો કે જો ભગવાનમાં શ્રદ્ધા ના હોય ને કોઈ માણસ આગળ ના વધી શકે. અત્યારે પણ મંદિર થયા પછી તમને બહુ જ નવાઈ લાગશે. આપણે એક હરિભક્ત છે વ્યોમેશ જોશી, HP કોમ્પ્યુટર્સ કંપની છે ને, કેટલી મોટી કંપની, એમાં પ્રિન્ટર ડિપાર્ટમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને કેટલા દેશોની ગવર્મેન્ટ એમને એવોર્ડ આપે છે. આખા દુનિયામાં જે અત્યારે પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં જેને ક્રાંતિ કરનારા આપણા હરિભક્ત છે વ્યોમેશ જોશી, અને આટલી મોટી કંપનીના પોતે વાઇસ પ્રેસિડેન્ટ, એ પોતે એવું બોલેલા કે સ્વામી સિટી વાળાએ જ્યારે આપણને એવું કીધું કે તમને બધી બિલ્ડિંગ બનાવવાની છૂટ, પણ મંદિર અમે નહીં બનાવવા દઈએ. કેમ? તો કે તમે 42 ફૂટથી ઊંચું મંદિર ના બનાવી શકો, શિખર વાળું તો બનાવવા જ ના દેવાય. કેમ? તે મંદિરની આજુબાજુ છે ને 10-10 હજાર ફૂટના મોટા પર્વતો છે. એટલું બ્યુટીફુલ આખું વાતાવરણ છે અને આમાં જો આખો હાઈવે પસાર થાય છે અને બધી વસ્તી હાઈવેની પેલી બાજુ. તો તમે વિચાર કરજો એ ધોડિયાઓ કેવા વિરોધમાં કેવા બધા પોઈન્ટ મૂક્યા એ લોકોએ. 4 કિલોમીટર દૂર અને 3 માઇલ દૂર એટલે 4.5 કિલોમીટર દૂર રહેવાનો માણસ અમેરિકામાં એવી ફરિયાદ કરે કે આ લોકો આટલું ઊંચું મંદિર બનાવશે, 82 ફૂટ ઊંચું શિખર બનાવવાનું હતું. એ કે જો આટલું ઊંચું મંદિર બનાવશે ને તો અમારો વ્યૂ કટ થાય, અમને ડુંગરા ના દેખાય. અને મને ખબર છે કે જયારે પહેલું હિયરિંગમાં આ ડિસિઝન આવ્યો ને કે 42 ફૂટથી ઊંચું મંદિર નહીં બનાવવાનું, હું મહેસાણામાં રહેતો હતો, બાપા ત્યાં બિરાજમાન હતા, પ્રિય સ્વામી કોઠારી રિપોર્ટ આપ્યો અને કે બાપા એ લોકોએ આ લઠ્ઠો નાખી દીધો છે હવે કે તમને અમે ઊંચું ના બનાવવા દઈએ. તો બાપા એ વખતે બોલેલા સ્વામી કે આવડો ઊંચો ડુંગરો નથી નડતો, એને 10,000 ફૂટ ઊંચો ડુંગરો નથી નડતો, એટલે મંદિર નડે છે સ્વામી કે. પણ પછી બાપા બોલ્યા કે મહારાજને બેસવું છે ને એટલે મહારાજ રસ્તો કાઢશે. 2004માં એ લોકોએ એવા આશયથી આપણને પરમિશન આપી કે બીજા જે સભા મંડપ બનાવો, જિમ્નેશિયમ બનાવો, જે બનાવો હવેલી, પણ મંદિર નહીં બને. પણ બાપા કીધું લઈ લો પરમિશન અને બધા બિલ્ડિંગ બનાવવાના ચાલુ કરો. હવે ત્યાં અમેરિકામાં છે ને કાયદા બધા બહુ જ કડક, અને એમાં કેલિફોર્નિયાના કાયદા સૌથી કડક. અને અમારું ચિનોઇલ સિટી છે ને એ તો એટલું વિચિત્ર છે ને કે ગમે એવો માણસ છે ને એને પરમિશન લેતા નાકે દમ આવી જાય. અને સ્વામી કે આપણે બિલ્ડિંગો બનાવવાનું ચાલુ કરી દો. હવે બિલ્ડિંગો આપણે બનાવી દઈએ પણ પેલી મંદિરની પરમિશન ના આપે ક્યાં જવું? અને એ લોકો એ જ આશયથી આપ્યું. પણ તમે વિચાર કરજો કે 2004માં બધું ડિસિઝન આવ્યું અને બાપાએ કાગળ લખેલા છે, 6 કાગળમાં કેવી રીતે આગળ વધવું ને, અને દરેક કાગળમાં દરેક મીટિંગમાં ફરીથી વાત કરવાની કે બાપા આ જ વાત કરે કે બધા શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, ભગવાનને ત્યાં બેસવું છે અને આપણું કાર્ય ભગવાન કરશે. 2004માં હિયરિંગ પૂરું થયું, ત્યાર પછી આપણને કોઈ જવાબ જ ના આપે. તમે ઓફિસમાં જાઓ સિટીની, કોઈ માણસ નહીં જવાબ જ ના આપે. છેલ્લે 2007માં બાપા આવવાના હતા, આપણે પ્રયત્ન કર્યા તો એક જ જવાબ કે તમારા વકીલને કહો કે અમારા સિટીના વકીલ હારે વાત કરે. અને પાછો કાયદો કેવો, આપણે વકીલ રાખવાનો કેસ લડવા, તો આપણા વકીલના પૈસા તો આપણે આપવાના હોય, પણ સામેવાળાના વકીલ એટલે કે સિટીનો જે વકીલ રાખે ને એની ફી આપણે ચૂકવવાની, આપણે વિરોધમાં લડીએ. આવા વિચિત્ર કાયદા બધા. તો બાપા કે હા મારું વકીલ રાખો એમ. એટલે મેં કીધું કે બાપા પણ વકીલ રાખવાની જરૂર શું છે? તમે જ વાપરો ને. મને કે તને ખબર ના પડે, તું નવો છે એથી તને અમેરિકામાં કેવા કાયદા હોય, આમ છે તેમ છે. અને વકીલ રચાયો બાપાએ, પણ તોય ઓલા જવાબ ના આપે. અને 2007માં બાપા આવ્યા એ જમીન ઉપર, કાંઈ જ નહીં. અને બધાએ નક્કી કર્યું કે આ જમીન ઉપર જો બાપા ત્યાં પધારે અને 4 દિવસનું રોકાણ હતું, 6 દિવસનું, કે બાપા ત્યાં રહી જાય ને જો આ જમીન ઉપર એક રાત પણ, તો આપણું કામ થઈ જાય, બાપાના પગલા થાય. બધાને વિશ્વાસ આવો. અને એ દિવસે બાપા એરોપ્લેનમાં એરપોર્ટ પર ઉતર્યા. ત્યાં એક નાનું એરપોર્ટ છે 10 મિનિટ દૂર,
અને બાપા એરપોર્ટ પર ઉતર્યા ને ત્યારે બાપાના બાથરૂમની ટાઇલ્સ નાખતા હતા હજી, એટલું ફાસ્ટ કન્સ્ટ્રક્શન કર્યું. અને ટેમ્પરરી પરમિશન મળી ત્યાં એ મકાન બનાવવાની, અને બાપાને ત્યાં આગળ રાખ્યા. અને સ્વામી તો છે ને પહેલેથી એક નક્કી કરીને આવ્યા હતા કે આપણે પ્રતિષ્ઠા કરી દેવી છે. શેની પ્રતિષ્ઠા? શિખરબદ્ધ મંદિરની. અને પરમિશન તો છે નહીં કે પથરો મૂકવાનો. અને સ્વામી કેનેડા ગયા ને, બાપા કે આપણે અઠવાડિયું બાકી છે અને ત્યાં સિંહાસન ક્યાંથી લાવશું? તો કેનેડા મંદિરનું જે સભામંડપનું લાકડાનું સિંહાસન હતું ને, બાપા કે અત્યારે આજે રાત્રે ખોલી અને એને શિફ્ટ કરી મોકલાઈ દો. મૂર્તિઓ અમે ઓર્ડર આપી દીધો ઈશ્વર સ્વામીએ કહીને, બધું અહીંયાથી પ્લાનિંગ કરીને અહીંયા કોઈ ખબર નહીં કે બાબા પ્રતિષ્ઠા કરવાની છે. અને ક્યાં કરવી પ્રતિષ્ઠા? જેવા બાપા સાઈટ ઉપર આવ્યા, અત્યારે બહુ જ ભવ્ય હવેલી બની છે ત્યાં આગળ, અદભુત હવેલી બની. એ હવેલીમાં બાપા છે ને એ 4 દિવાલ સિમેન્ટની તૈયાર થઈ ગઈ. અને સ્વામી આમ રાઉન્ડ મારવા નીકળ્યા ને, બાપા કે આપણે અહીંયા ઠાકોરજી પધરાઈ દઈએ, ખાલી ઉપર ચાદરો નાખેલું, અને સિમેન્ટની 4 દિવાલ. પછી બાપા એવું બોલ્યા, શાસ્ત્રીજી મહારાજ આવું કરતા કે 4 દિવાલ તૈયાર થઈ જાય એટલે પછી ભગવાનને પધરાઈ જાય. અને બાપા કે એક વાર ઠાકોરજી કહે ને એટલે પછી બધું કામ ભગવાન કરે. કેટલી શ્રદ્ધા હશે, વિચાર તો કરો કે ભગવાન એકવાર બેઠા ને પછી આગળ બધું કામ ભગવાન કરે. અને સ્વામી કે આટલી નાની જગ્યાનો હરિભક્તોને લાભ નહીં મળે એટલે બ્રાહ્મણોને બોલાવો અને પૂછો કે આપણે સ્ટેજ ઉપર પ્રતિષ્ઠા થાય? આખા ઇતિહાસમાં વગર શિખરવર્ગ મંદિરે શિખરવર્ગ મંદિરની પ્રતિષ્ઠા મંદિર વગર અને સ્ટેજ ઉપર, અને લગભગ 5,500 હરિભક્તોની હાજરીમાં બાપાએ સ્ટેજ ઉપર પ્રતિષ્ઠા કરી. અને પ્રતિષ્ઠા કર્યા પછી બાપાએ હાથમાં માઇક લીધું અને સ્વામી બોલ્યા કે આ સાક્ષાત ભગવાન પધરાયા છે. એ વખતે પણ બાપા એક્ઝેક્ટ આ શબ્દો વાપરેલા કે એમાં ઘણા સમયથી બધાની ઈચ્છા હતી, પણ સ્વામી કે એટલા બધા વિઘ્નો, પણ બધાને ખૂબ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ. આ 2 શબ્દો બાપા એ વખતે એક્ઝેક્ટ વાપરેલા કે શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ. અને એને લઈ અને આજે કહે છે કે મહારાજ અહીંયા બિરાજમાન થઈ ગયા છે, રાજી થતા બિરાજમાન થયા છે, સાક્ષાત બિરાજમાન થયા છે. હવે આખા શહેર ઉપર આ ભગવાનની દ્રષ્ટિ ફરી વળશે, સિટી વાળાને પ્રેરણા કરશે, કાઉન્સિલ મેમ્બરને પ્રેરણા કરશે, અને લોકો જે વિરોધ કરે છે ને બાબા કે લોકોને પણ ભગવાન પ્રેરણા કરશે. અને પછી બાબા બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજે કર્યું તેવું શિખરબદ્ધ વાળું મંદિર ધજાઓ પર ફરકતી થઈ જશે અને હજારો હરિભક્તો પુણે ખાસેથી ખેંચાઈને આવશે. આ જે શબ્દો બાબા બોલવા માંડ્યા એ વખતે આ શબ્દોના હજી યાદ છે, વ્યોમેશભાઈ જોશે એવું બોલેલા કે સ્વામી 2 જ વ્યક્તિ આવું કાર્ય કરી શકે, કાં તો જેની સ્પ્રિંગ છટકી ગઈ હોય એ, કારણ કે ત્રીજું જે કાર્ય બાપાએ કર્યું ને એ કે કાં તો જેની સ્પ્રિંગ છટકી ગઈ હોય ને એ જ આ પ્રોજેક્ટ મિલિયન્સ ઓફ ડોલર આમાં રોકે, પરમિશન વગર કોણ માણસ ત્યાં રોકે. અને વ્યોમેશભાઈ કહે છે કે બીજો એ વ્યક્તિ કરી શકે કે છે કે જે આર પાર જોતો હોય ને ત્રિકાળનું એ જ કરી શકે, બાકી બીજા કોઈની તાકાત નહીં અમેરિકામાં. અને પછી શું થયું ખબર? પ્રતિષ્ઠા થઈ ગઈ. બાપા કે નગર યાત્રા તો કાઢવાની રહી ગઈ, એટલે નગર યાત્રા નીકળે, પછી પ્રતિષ્ઠા થાય. પછી સ્વામી કે આ તો હારામ મારું ભગવાનની દયાથી ફળિયામ ગોળો કરી લો, 20 એકરની આખી જમીન છે આપણી, 750 ગાડીઓનું પાર્કિંગ છે, મોટો ફ્રીવે જેવો આખો પોખરો છે આખો મંદિરની આજુબાજુ. અને બાબા કે ભગવાનની દ્રષ્ટિ બધે ફરી જાય. અને ત્યાં આગળ તાત્કાલિક નગર યાત્રા ઉભી કરી. બાબા કે જો ભગવાનની કૃપા કરી, પોલીસ પરમિશન કાંઈ લેવાની નહીં કે. અને બધા સંતોને હરિભક્તોને બાપાએ જોડે નગર યાત્રા કરી થઈ ગઈ. બાપાને 103 ડિગ્રી તાવ છે અને સ્વામી એકદમ વીક થઈ ગયા. એક ચમચી બાપા સૂપ પીવે. અને બાપા સંકલ્પ કરીને આવ્યા, કોઈને ખબર નહીં. અને સ્વામી એવો સંકલ્પ કરેલો કે આપણે મંદિરનો પહેલો પથ્થર મૂકી દેવો છે. અને આ બાજુ વિધિ ચાલે, વિવેક સાગર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી અને ઈશ્વરચંદ્ર સ્વામી, ત્રણેય સદગુરુ સંતો વિધિ કરે. અને બાપા તો એકદમ બીમાર, અને ડોક્ટરે ના પાડેલી કે બહાર પણ ના જવાય, વાયરલ ઇન્ફેક્શન છે એટલે હવામાં જાય તો વધારે તાવ આવે. અને પછી સ્વામીએ વિધિનો સમય શરૂ થયો. અક્ષયમુનિ સ્વામી નાળિયેર લઈને ગયા કે બાપા આમાં ચાંદલા કર્યા કરે. સ્વામી કે શેનું નાળિયેર છે? એ કે આ બધું તમે પથ્થરો પધરાવવાની વાત કરી છે ને, મંદિરનો પહેલો પથ્થર મૂકવાની એનું. બાપા કે મારે આવવાનું છે વિધિ. સીધા બાપા ઉભા થઈ ગયા સોફા પરથી અને સીધા બહાર આવી ગયા. બહાર આવી અને બધા સંતોએ બાપાને પુષ્પ આપ્યા કે બાપા તમે પુષ્પ અહીંયાથી નાખી દો. બાપા કે અમારે અંદર જવું છે. નાનકડું ફાઉન્ડેશન કરેલું, એના સળિયા બધા મોટા જાડા સ્ટીલના સળિયા હતા. અને એ સળિયા ખેંચીને બાપાને બધા સંતોએ અંદર નાખ્યા. અને અંદરથી અને બાપા જોયે, બાપા કે લાવો ને કંઈક થોડી વાર વાત કરીએ, બેસીએ. તો બધા સંતો કે બાપા તમને તાવ છે, ડોક્ટરે ના પાડી છે અને અહીંયા બેસવાની કોઈ વ્યવસ્થા જ નથી. તો સ્વામી કે કોણ કે નથી વ્યવસ્થા? જો એ ખુરશી ખાલી પડી, લાવજો.
જે હરિભક્ત ખુરશી પર બેઠા હતા ને એ પ્લાસ્ટિકની $5 નીલકમલ કંપનીની ખુરશી અહીંયાથી અમે ઇમ્પોર્ટ કરી લીધા અને એ ખુરશી પર બાપા બેસી ગયા. સામાન્ય પેલી મહાપૂજાનું આસન હોય ને આપણે દંડોકનું એ આસન બાપાને મૂકીને બેસાડ્યા. 102 ડિગ્રી તાવ અને બાપા શું કે છે, આ કોઈને એવું ના થાય. માઇક આવ્યું સીધું હાથમાં, સીધું જય બોલાઈને બાપા કે આ તો કોઈને એવું ના થાય કે છાનો મનાવીને પત્રો મૂકી ગયા. છાનો માનો નથી મૂકી ગયા, જગ જાહેર કર્યું છે. આ શિલા ચોંટાડી છે, આ એક્ઝેક્ટ શબ્દ, આ શિલા ચોંટી છે. હવે પૃથ્વીનું તળ રહેશે ને ત્યાં સુધી એને કોઈ નહીં હલાવી શકે. અને ફરી બાબા બોલવા શિખરવાળું મંદિર થશે એમ કરીને બાપાએ ફરી આશીર્વાદ આપ્યા. 2007ની સાલમાં આવા આશીર્વાદ ઉચ્ચારીને બાપા નીકળી ગયા ભારતમાં. અને 2011ની સાલ સુધીમાં કોઈ જવાબ ના આપ્યો. આ લોકો કોઈ જવાબ ના આપે. સિટી વાળા સ્ટોરી બહુ લાંબી છે, ટૂંકમાં કહી દઉં. પણ એક માણસ એવો આવ્યો ત્યાં આગળ અને એક ઓફિસર એવો બદલાઈ ગયો અને એ આવીને કહે છે ધોળિયો 70 વર્ષનો એક ડોહો આવ્યો અને પેલી જે બાઈ આપણી ફાઇલ નથી હલાવતી એ આવી અને જે કમ્યુનિટી ડેવલપમેન્ટ ડિરેક્ટર કહેવાય, જેટલું પણ ડેવલપમેન્ટ થાય ને એ એના હાથ નીચે ફાઇલ હોય. એ માણસનો સામેથી ફોન આવ્યો કે હું જેવો આવ્યો ને એ માણસ એ જે આપણને આશ્ચર્ય લાગ્યું કે હું જેવો મેં મારી ડ્યુટી સંભાળી અને પહેલી ફાઇલ તમારી હાથમાં આવી. ઓલાનો કોઈ ક્યાં નાખી દીધી ફાઇલ અને કેવી રીતે હાથમાં આવી ખબર નહીં. કારણ કે છે કે તમારો પ્રોજેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને 2004માં જે થયું હતું એ મેં જાણ્યું આખી હિસ્ટ્રી એ કે મારે તમારી સાઇટ ઉપર જોવા આવ્યું છે. એટલે આપણે ગભરાયા કે નવો વાંદરો આવ્યો છે, કેવા ખેલ કરશે કોને ખબર. આ બધાના બીજાની કઈ ભરોસો જ નહીં એમ. અને પાછો આવ્યો અને આવીને અમને મળ્યો ને તો પહેલા વાક્ય જે બોલે ને અમે ગભરાઈ ગયા. એ કે આઈ એમ બોર્ન ક્રિશ્ચિયન આવું બોલ્યો એટલે અમે મરી ગયા. ક્રિશ્ચિયન આવ્યો ફરી. પણ બીજું જે વાક્ય બોલ્યો છે એટલે છે કે મને હિન્દુ ધર્મ માટે બહુ જ રિસ્પેક્ટ છે. કે જો ફરી આવ્યો શ્રદ્ધા અને વિશ્વાસ કેટલી અસર કરે છે. એ માણસ બોલે કે હું 2 વર્ષ પહેલા ઇન્ડિયામાં ગયો અને કે છે કે ઇન્ડિયામાં હું હરિદ્વાર, ઋષિકેશ, કાશી વિશ્વનાથ એના ઘાટ ઉપર ગયો અને કે છે કે મને ફરી માફી માંગી કે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ટુ સે કે ઇન્ડિયામાં કેટલા બધા પ્રોબ્લેમ છે કે ઇન્ડિયામાં કેવી ગંદુ રાજકારણ, કેટલી ગંદકી, કેટલી ગરીબી અને કેટલી ગીર્દી. ધોળિયાઓને હાથ દેખાય ને પણ કે છે કે આટલી ગંદકી, આટલા પ્રશ્નો, આટલી ગરીબી અને આવું ગંદુ રાજકારણ ચાલતું હોય પણ કે છે કે જ્યારે મેં હરિદ્વાર અને ઋષિકેશના ઘાટ ઉપર એક સાથે જ્યારે લાખો માણસને ભગવાનને પ્રાર્થના કરતા જોયા ને ત્યારે મને વિશ્વાસ આવી ગયો કે દુનિયામાં આવો કોઈ દેશ નહીં હોય કે આટલા બધા પ્રશ્નોની વચ્ચે પણ ભગવાનમાં આટલી બધી શ્રદ્ધા છે. અમને હજી એ ચમત્કાર નજરે દેખાય છે. એ માણસ એવું બોલ્યો કે અમને તો ઓળખતો જ નતો, આપણી સંસ્થાને નતો ઓળખતો, BAPS નામ નથી સાંભળ્યું. એ માણસ કહે છે કે હું પણ પ્રાર્થના કરું છું ભગવાનને અને તમે પણ પ્રાર્થના કરજો કે હું ફક્ત 90 દિવસ માટે જ આવ્યો છું અહીંયા, ટેમ્પરરી 90 દિવસ માટે આવ્યો છું. પણ મેં સંકલ્પ કર્યો છે કે 90 દિવસમાં મારે આ ફાઇલ ઊંચી મૂકી દેવી છે. અને આ બાજુ 2 મહિના પછી અને 15 દિવસ પછી અમે અહીંયા ભારતમાં આવ્યા અને બાપા મને કહે છે કે શું થયું. મેં કીધું બાપા એક ઓફિસર આવ્યો છે અને પહેલી વાર આ માણસ આવું બોલ્યો છે. અટલાદરામાં ઘનશ્યામ મહારાજના ખંડ આગળ બાપા બોલ્યા કે મહારાજે એને મોકલ્યો છે અને એને નિમિત્ત બનાવીને કામ કરશે. પણ આટલા વર્ષોમાં જે કામ ના થયું 14 વર્ષમાં એ 90 દિવસમાં કેવી રીતે થાય. પણ 90 દિવસમાં એ માણસે શું ચક્કર ચલાવ્યું. જે બાપા બોલ્યા હતા કે ભગવાને એને મોકલ્યો છે ને આપણું કામ કરશે, એ 90 દિવસમાં ફાઇનલ હિયરિંગની તારીખ લઈ આવ્યો. અને આ બાજુ આપણે 5 કાઉન્સિલના વોટ લેવાના, 2 જણા સંપૂર્ણ આપણા વિરોધી, 1 જણો વચ્ચે બેઠેલો અને બીજા 2 જણા છે ને એ પોલિટિશિયન અને આપણા પક્ષમાં. પણ પોલિટિશિયનનો ટેકો કેટલો મજબૂત હોય બધાને ખબર છે. અને આ તો દોડ્યા અને કોઈ વોટ નહીં એટલે કિંમત કેટલી. એ કે અમે તમને વોટ આપીશું. 2 જણા આપણી પક્ષમાં. મેં બાપાને એવું કીધું કે બાપા 1 જણો જે વચ્ચે બેઠો છે ને ફેન્સ ઉપર બેઠો છે એવું કહેવાય ત્યાં આગળ. મેં કીધું એને ખાલી ટપલી મારો ને આટલું ઈશ્વરે વાપરવાનું. તમે ટપલી મારશો એ આવી બાજુ પડી જાય તો 3 વોટ આપણને પડી જાય, આપણે જીતી જઈએ. તો સ્વામી કહે છે કે ના, મહારાજ બધું પ્રવેશ કરશે અને બધાની બુદ્ધિમાં પ્રવેશ કરે. તમે બાપા કે શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો અને પુરુષાર્થ કરજો, મહારાજ ભળશે. અને પછી વાત કરી કે બાપા મેયર છે ને હજી ના પાડે છે. એ શું કે છે? મેં કીધું કે બાપા એને એટલું બધું સમજાવ્યું પણ એ કહે છે કે મને આર્કિટેક્ચરમાં ઇન્ટરેસ્ટ હતો.
બાપા હવે અમારે શું કરવું? તમે જ અમારા વકીલ, તમે જ અમારા જજ છો, અને હવે બધાના મગજમાં એવું થઈ ગયું છે કે આ થશે કે નહીં થાય. 15 વર્ષ થઈ ગયા અને ક્યારે થશે, શું થશે? અને સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. એમને ખબર પડવા માંડી કે બધાની શ્રદ્ધા ડગવા માંડી છે. સીધા સ્વામી ભાવમાં આવી. વિવેક સાથે સ્વામી કહે છે, સ્વામી આના માથે ભાર છે, તમે માથે હાથ મૂકીને આશીર્વાદ આપો કે બધો ભાર હળવો થઈ જાય ને આ વખતે બધું ભાર પડી જાય. તો સ્વામી જે આશીર્વાદ આપે છે ને મને હજી યાદ છે. શ્રદ્ધા ને વિશ્વાસ ડગવા માંડે ને ત્યારે સત્પુરુષને પણ કેવું થાય, સીધું બાપા આમ ગમણે મને હાથ દઈને જોરથી આમ આશીર્વાદ. એવો પણ કહેવાય છે કે જ્યારે જ્યારે એલીની વાત નીકળે ને ત્યારે કોઈક વિઘ્ન તો આવ્યું જ હોય. એટલા બધા વિઘ્નો હતા. સ્વામીશ્રીને આ પ્રસંગે વચ્ચે નાનકડો યાદ આવી ગયો. 2012ની સાલમાં બાપાને ભરૂચમાં એટેક આવ્યો, પછી મુંબઈ ગયા ને બાપા, તબિયત બહુ ખરાબ હતી અને હું એલેથી આવ્યો અને એ વખતે રિઝલ્ટ આવી ગયેલું. પણ પછી બાપા કહે છે કે તારું કામ જોયું બધું હમણાં વિડીયોમાં, કામ બધું જોરદાર ચાલે છે. મેં કીધું બાપા કામ તો ચાલે છે જોરદાર, પણ વિઘ્નો એ જોરદાર ચાલે. તો એ વખતે બાપા શું બોલ્યા? સ્વામી કે સ્વામી વાતમાં નથી વાંચ્યું કે સારા કામમાં 100 વિઘ્ન. મેં કીધું બાપા 100 તો ક્યારના પૂરા થઈ ગયા, એના પછીની વાત છે. તો સ્વામી બહુ વરસી પડ્યા એમ, પણ એકદમ હળવા એમ કે ગમે એટલા વિઘ્નો આવે ને ભગવાન આપણી સાથે છે. અને ખરેખર જે બાપાએ સંકલ્પ કર્યો હતો અને મેયરે છેલ્લી હટ સુધી હટ લીધી અને બાપા મને કહે છે કે તને ખબર નથી તું રહે છે ક્યાં? મેં કીધું ત્યાં જ પડ્યો છું 5 વર્ષથી, કઈ રૂવાડું ફરકતો નથી. અને સ્વામી આમ લમડે હાથ દઈને મને કહે છે આપણે કઈ રસ્તામાં બેઠા છે, તને ભાન નથી કે આપણે કેટલા પાયા ઊંડા નાખ્યા છે કે તું રહે છે ક્યાં? મેં કીધું ત્યાં જ રહું છું બાપા. સ્વામી કે ક્યાં જશે, છૂટકો જ નથી અને એને પરમિશન આપવી જ પડશે. અને સ્વામી આવા આશીર્વાદ આપ્યા. પણ મેં કીધું બાપા કઈ રૂવાડું ફરકતું નથી, એ લોકો કશું આપણી ફાઇલ નથી આગી પાછી થવા દેતા. સ્વામી મને કહે જા આ વખતે તું પહોંચીશ ને ધડાકો થશે. હળું સુરસુર્યું નથી હમણાં. સ્વામી મને કે ધડાકો થશે, શું ધડાકો થશે? અને પેલા માણસના ફોન આવે આપણા ઉપર. ત્યાંથી પેલો માણસ કે છે કે મારી ફરજમાં નથી આવતો, પણ કે છે કે હું બધા કાઉન્સિલ મેમ્બરને મળીશ, હું એમને સમજાવીશ કે આ સંસ્થા કેવી અદ્ભુત છે, આવું અદ્ભુત આ લોકો કામ કરે છે. આવું પેલું સમજાવે તો પેલા મેયર લોકો છાપામાં સમાચાર આપે ને ઓપિનિયન આપે ને શું આપે ખબર છે? એના વિરોધમાં છાપાવાળાએ લેખ લખ્યો કે આ BAPS સંસ્થા છે ને મિલિયોનર સંસ્થા છે અને જ્યાં કામ કરે છે ને ત્યાં પૈસા ખવડાવે છે. આ માણસ BAPS નો એજન્ટ છે. હવે વિચાર કરો તમે, જે માણસે BAPS નું નામ નથી સાંભળ્યું, કેટલી સ્પિરિટ થી કામ કરતો હશે, બાપાનો ભગવાનનો કેવો પ્રવેશ થયો હશે એમાં, અને કેટલી શ્રદ્ધા. બાપા કે ભગવાને મોકલ્યો છે. એ માણસની જે સ્પિરિટ જોઈ અને બધી અમેરિકન પબ્લિકને એવું લાગ્યું કે આ લોકો પૈસા ખવડાયા નક્કી આ. પણ 70 વર્ષનો ડોર છે ને મજબૂત હતો ખરેખર, એને હલ્યો નહીં. અને ફાઇનલ હિયરિંગની તારીખ લાવીને એ ત્યાં આગળ જમ્પ્યો અને બાપાએ આ બાજુ આશીર્વાદ આપીને મોકલેલા અને આ બાજુ અમે આવ્યા અને ફાઇનલ હિયરિંગ શરૂ થવાની તારીખ આવી ગઈ. એ તારીખમાં બધા આગા પાછળ થતા હતા. ફરી બાપાને ફોન કર્યો ત્યારે બાપા ફરી બોલ્યા, સ્વામી કે એ 5 જણામાં તમે પ્રવેશ કરાવો. તો અમારે ક્યાં કરાવવાનો, તમારે પ્રવેશ કરવાનો, અમે તો અહીં પડ્યા છે, ક્યાંય થતું નથી અમારાથી. સ્વામી કે એની બુદ્ધિમાં મહારાજ પ્રવેશ કરશે. છાપાવાળા આવું બધું લખે. સ્વામી કે એને પણ મહારાજ પ્રેરણા કરશે. અને એ ધમકી આપે આપણને છાપાવાળા કે તમે સ્ત્રી પુરુષની બધી મર્યાદા છે ને એ લોકો ઊંધી રીતે લે કે તમે ડિસ્ક્રિમિનેશન કરો છો, ભેદભાવ રાખો છો, અહીંયા બહેનો માટે જિમ્નેશિયમમાં રમવા નથી દેતા. આવું બધું કહીને કે અમે છાપામાં લખવાના છે. બાપાને ફોન કર્યો કે સ્વામી બહુ બીક લાગે. સ્વામી એ વખતે બાપા બીવાની જરૂર નથી કે સ્વામી કે અહીંયા આગળ અમારે પેલી પાર્લામેન્ટ ભરાય છે ને એમાં આવા બધા બહુ ઝંડા લઈને આવે છે સ્વામી કે. આમ છાપાવાળા બધા કેટલાય લખે છે, પણ જે પાસ કરવા વાળા છે ને સ્વામી કે એ બધું પાસ કરી બધું કરી જ નાખે. આપણે બીવાની જરૂર નથી, મહારાજનું કામ છે અને મહારાજ કરશે. અને બાપા કે કોઈ બીસો નહીં અને ભગવાન પ્રવેશ કરશે. અને ભગવાનની કૃપાથી પ્રવેશ થયો. બાપા એવું બોલ્યા હતા ધડાકો થશે અને જે ના પડે છે ને
એના મોઢામાં મહારાજ પ્રવેશ કરીને એને હા પડાવશે. મેયર છેલ્લે દિવસ સુધી ના પાડતો રહ્યો. આગળ છેલ્લું ફાઇનલ હિયરિંગ 12:30 વાગે બપોરે મીટિંગ આપી. પેલા તો કહે છે કે મારે તમારું મોઢું જ નથી જોવું. આઈ હેવ નો ઇન્ટરેસ્ટ ઇન BAPS, પ્લીઝ ડોન્ટ એપ્રોચ મી. હું તમને કહી દીધું છે, તમને વોટ નહીં આપું, કોઈ સંજોગોમાં પરમિશન આપવાનું નથી. આવું છેલ્લી મીટિંગમાં ઉભો થઈને આમ ટેબલ પછાડીને જતો રહ્યો મેયર. વિચાર કરો કેવી હાલત થાય આપણી. છેલ્લે નીલકંઠમણી મહારાજનો અભિષેક કરતા બધા પ્રાર્થના કરે છે કે મહારાજ કૃપા કરજો અને ઐશ્વર્ય વાપરજો, અમને વધારે નથી જોઈતો, એક વોટ જે પેલો બેઠો છે ને ફેન્સ ઉપર એને પાડી દેજો બસ. અને બધાએ શરત લગાવી. આપણો છોકરો છે રોનક પટેલ, ત્યાંનો લોયર છે, અને એ બધા જવાબ આપવાનો હતો આપણો રિપ્રેઝેન્ટેટિવ તરીકે. એને શરત લગાવી કે પેલા બે મેયર અને પેલી બાઈ છે ને જિંદગીમાં વોટ નહીં આપે, અને જો એ વોટ આપશે ને મારું એફિડેવિટ કરીને મારું નામ બદલી નાખીશ. નીલકંઠમણી મહારાજે શરત લગાવીને કહ્યા કોઈ જ વિશ્વાસ નહીં કે આ કેવી રીતે થાય. અને હિયરિંગ શરૂ થયું અને જે બાઈ અને મેયર વિરોધમાં હતા, પેલી જે બાઈની સ્પીચ આવી ને આમ બધાનો શ્વાસ ઉદ્ધર. કારણ કે એ બાઈ એટલા માણસ સાથે ઝઘડી હતી અને 24 કલાક દારૂના નશામાં રહેનારી બાઈ. અને એના પેલી જ એની હાથમાં માઇક આવ્યું. આપણને ખબર પડી જો આ ઊંધું બોલી એટલે પછી આખી પબ્લિકની અસર આપણી પૂરી થઈ ગઈ. અને એ બાઈએ શરૂઆત કરીને અને 2 જ મિનિટમાં એ બાઈ ગળગળી થઈ ગઈ અને માફી માંગવા માંડી કે વી આર વેરી સોરી અબાઉટ 2004. કે જે 2004 માં તમને અન્યાય થયો એ બાબતમાં અમે બહુ જ માફી માંગીએ છીએ, અમને બહુ દુઃખ થાય છે. એટલે બધાને એમ થયું કે બાબાનો પ્રવેશ શરૂ થઈ ગયો. અને જેવો મેયરનો વારો આવ્યો અને આ મેયરનું સ્ટેટમેન્ટ અત્યારે પણ તમે chinohills.org પર જાઓ ને, સિટીની વેબસાઇટ ઉપર આનું વિડીયો રેકોર્ડિંગ મૂકેલું છે. જે બાપા બોલ્યા ને શબ્દની અસર કેવી થઈ. મેયરે માઇકમાં પકડ્યો અને સીધો એના મેયરના મનમાં જે વિચાર આવ્યા પબ્લિકની સામે નિષ્કપટ થઈને રજૂ કર્યું. એ કહે છે કે આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, સ્ટીલ માય માઇન્ડ સેઝ નો. અને કહે છે કે આ જેવું હજી એન્ટર કર્યો છે આ હોલમાં એન્ટર થયો મારા મગજમાં ના 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 આવું બોલે છે પબ્લિકની વચ્ચે. અને કહે છે કે આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, સ્ટીલ માય માઇન્ડ સેઝ નો, બટ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વાય માય હાર્ટ સેઝ યસ. એવું કરી અને એને યસ વોટ જાહેર કે મને સમજાતું નથી, મારું મગજ હજી ના પાડે છે પણ અંદરથી મારા હૃદયમાંથી હા કેમ આવે છે. અને એ વોટ એને જાહેર કર્યો. અને જે એક વોટ માટે ફાંફા મારતા હતા બાપા છે ને, પહેલું હિયરિંગ આપણે 4-0 થી જીત્યા હતા કાઉન્સિલનું. એ વખતે બાપા બોલ્યા હતા જીત થઈ છે, જીત થશે અને આના કરતા પણ વધારે સારું પરિણામ આવશે અને સર્વાનુમતે આપણને વોટ મળશે. અમે એટલો બધો ઉત્સાહમાં હતા ને બાબા શું વાક્ય બોલ્યા ને ખબર જ નહીં, પણ રેકોર્ડિંગ કરી લીધેલું ફોનનું. પછી અમે જયારે આ પહેલું હિયરિંગ પૂરું થયું વાક્ય સાંભળ્યું ને કે બાપા તો બોલ્યા છે કે આના કરતા વધારે સારું પરિણામ આવશે. 4-1 થી જીત્યા હતા. 4-1 થી વધારે સારું કેટલા ઓપ્શન હોય? સંભાવના પડે છે ને બધા. એક જ ઓપ્શન હતું પણ આપણને ખબર જ નહીં કારણ કે પરિસ્થિતિ એવી. અને જેવું હિયરિંગ પૂરું થયું એક સાથે 5 કાઉન્સિલ મેમ્બરે વોટ આપે ને 5-0 થી જીત થઈ ગઈ. અને આખો હોલ છે ને ધોળિયાઓથી ભરાયેલો. 95% ધોળિયાઓ, 5% ઇન્ડિયન. અને એક જણાએ કીધું કે આ હોલમાં જે ઉભા બેઠા છે અને જે આ મંદિરના પ્રોજેક્ટની ફેવર કરતા હોય ને યસ વોટ આપતા ને ઉભા થાય 99% હોલ ઉભો. એક જ વિરોધી બેઠો તો એને ભાગતા બહુ ભારે પડી ગઈ. ક્યાંથી કેવી રીતે જવું ને એ માણસને એમ થઈ ગયું કે અમે નીકળવું કેવી રીતે. અને બાબાની કૃપાથી હિયરિંગ તો જીતી ગયા પણ ફરી સાબિતી ક્યાં મળી કે બાપા બોલ્યા હતા કે ભગવાન એના મોઢામાં પ્રવેશ કરશે. આ મેયર ઘરે ગયો, રાતના 10:30 હિયરિંગ પૂરું થયું, સહી સિક્કા થઈ ગયા, પરમિશન મળી ગઈ. ઘરે જઈ અને એને ટ્વિટર ઉપર ટ્વીટ કર્યું, પોતાનો ઓપિનિયન મૂક્યો. અને ઓપિનિયન શું હતો ખબર છે? કારણ કે મહારાજનો પ્રવેશ જતો રહ્યો ને એને ઓપિનિયનમાં એવું લખ્યું કલાક પછી કે આ જે પ્રોજેક્ટમાં મેં હા પાડી છે તો કે પોલિટિકલી અને ટેકનિકલી એ મારી હા છે પણ ઇમોશનલી હજી મારી ના છે. પણ હવે કોણ પૂછે એને સહી સિક્કા કરી દીધેલા, પરમિશન મળી ગઈ અને આ રીતે અદ્ભુત જીત થઈ ગઈ. ભગવાનનો પ્રવેશ થઈ ગયો તો એમાં એ પણ ખબર પડી ગઈ. અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના સંકલ્પે આજે એરેની ધરતી ઉપર આનાથી મોટી ચેલેન્જ હતી છે. એ આ ધરતી કેવી છે ખબર છે? સ્વામીજી કેવળ ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી કર્યું છે. અમેરિકામાં સૌથી વધારે ભૂકંપ ત્યાં આવે
અને એ જગ્યા ઉપર પથ્થરનું એક પણ બિલ્ડિંગ અમેરિકામાં કોઈ દિવસ તમને બનાવવા નથી. અને સ્વામી કે આપણે પથ્થરનું બનાવવું છે, શિખરવત એમ, અને 82 ફૂટ ઊંચું. અને એ લોકો કે તમે એવી ડિઝાઇન લાવો કે આની કાંકરી ના આવે. કેવી રીતે લાવવાની? પણ સ્વામી કે તમને અમેરિકામાં એન્જિનિયર મળે. દુનિયાના 6 દેશોમાં રિસર્ચ કરી કોઈ ડિઝાઇન ફિટ ના થાય. બાપા કે તમને અમેરિકામાં મળશે સારામાં સારો એન્જિનિયર મળી ગયો. અને બાપાની કૃપાથી એવું અદ્ભુત વિશ્વની અજાયબી સમૂહ મંદિર, એક જ મિનિટમાં ખાલી એનું વર્ણન કરી દઉં કે આ મંદિર કેવું છે. મહિનામાં 3,000 અર્થક્વેક નોંધાયેલા છે. એક મહિનામાં 3,000 અર્થક્વેક. આખી ધરતી હલતી જ હોય, 24 કલાક હલતી હોય, નાના મોટા ભૂકંપ ચાલુ હોય. અને ત્યાં 82 ફૂટનું પથ્થરનું મંદિર, પણ આખું મંદિર છે ને સ્પ્રિંગ ઉપર છે. આ બેઝમેન્ટમાં બેઠા છો ને એવી તો ઉપર મંદિર છે. આ બેઝમેન્ટમાં 40 સ્પ્રિંગ છે. એક સ્પ્રિંગ છે ને આમ 4.5 ફૂટ બાય 4.5 ફૂટની સ્ક્વેર. એક સ્પ્રિંગનું વજન 2.5 ટન. અને એ 40 પિલર ઉભા કરી એની ઉપર 40 સ્પ્રિંગ મૂકવાની. એ સ્પ્રિંગની ઉપર મોટો સ્લેબ ભરવાનો. અને સ્લેબ કેટલો મોટો? 212 ફૂટ લાંબો, 136 ફૂટ પહોળો અને 8 ફૂટ જાડો સ્લેબ. કેટલો? 8 ફૂટ જાડો. એ સ્લેબમાં ઉપર 3 લાખ કિલો સ્ટેનલેસ સ્ટીલના સળિયા છે. કેટલું વજન થયું? રેતી, કોંક્રીટ, સિમેન્ટ જુદું હો. 123 ટ્રક, પેલી રેડી મિક્સ ટ્રક આવે છે ને, 123 ટ્રક એક રાતમાં નોન સ્ટોપ વન પીસ સ્લેબ ભર્યો છે. એની ઉપર 7,800 ટન પથ્થર ખડકવાનો. અને પછી કેલિફોર્નિયાના ઇતિહાસમાં જેટલા મોટા ભૂકંપ આવ્યા છે અત્યાર સુધી એના કરતા પણ મોટો ભૂકંપ આવે એવું કહેવાય છે કે 9 નો ભૂકંપ આવે ને, 9 નો. ભુજમાં કેટલાનો આવ્યો તો? 6.9. 7 નો તો જો 7 થાત ને 1 પોઈન્ટ વધતો તો ક્યાંય પહોંચી ગયો હોત. આ એની ગણતરી જુદી છે આખી. તો 9 નો ભૂકંપ આવે ને તો પણ 1000 વર્ષ સુધી આ મંદિરની એક કાંકરી પણ ના કરે. અને આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે? કેવી અજાયબી છે. ભૂકંપ આવે એટલે સ્પ્રિંગનો નીચેનો ભાગ છે એની પ્લેટ એ જમીન સાથે જડેલી છે પિલરથી. અને 4.5 ફૂટના બોલ્ટ એવા 16 બોલ્ટથી ફિટ કરેલી છે. આવું દાંડા જેવું જાડું બોલ્ટ. અને એ બોલ્ટને બાબાએ પણ હાથમાં પકડેલો છે અહીંયા સારંગપુરમાં. એ પ્રસાદીના બોલ્ટ ફિટ કરેલા છે. અને હવે ભૂકંપ આવે ને અને જમીન આખી હલે ને તો નીચેની જે સ્પ્રિંગની આખી પ્લેટ છે ને એ આમ હલે. જમીન આમ હલે તો આમ હલે, આમ હલે તો આમ હલે, આખી પ્લેટ આમ હલે. અને ઉપર છે ને મંદિર આખું એ આમ પેલા પાણી ઉપર કમળનું પાંદડું તરતું હોય ને એવી રીતે આમ મંદિર તરે. અને કેટલું ગમે એવો મોટો ઝાટકો આવે અને આખું મંદિર આમ 28 ઇંચ 2.5 ફૂટ આમ જતું રહે ને તો એ ફરી પાછો એના જગ્યા ઉપર આવી જાય. અને તરે એટલે આમ ઝટકો આવે એટલે સીધો આમ બધું ઢોળાઈ જાય એમ નહીં. ઠાકોરજી થાળ જમતા હોય તો બાપાને આગળ અમે વર્ણન કર્યું છે કે બાપા ઠાકોરજી થાળ જમતા હશે ભવિષ્યમાં અને ભૂકંપ ચાલુ હશે અને પૂજારી સામે થાળો બોલતા હશે આંખો બંધ કરીને ભાવથી. અને મહારાજ શાંતિથી જમતા હશે. 12/9 નો ભૂકંપ આવીને જતો રહેશે અને મહારાજના થાળમાં છલોછલ દૂધનો વાટકો ભરેલો છે ને તો એટલા મોટા ભૂકંપમાં મંદિર એટલું સ્મૂથલી આખું તરે, આખું ફ્લોટેડ મંદિર છે તરે કે એવું સ્મૂથલી તરે કે આટલા મોટા ભૂકંપમાં છે ને એક દૂધનું કે પાણીનું ટીપું એ લોટામાંથી ગ્લાસમાંથી સરકાય. મહારાજને પણ ડિસ્ટર્બન્સ ના આવે એવું અદભુત મંદિર બાપાએ કરી દીધું. અને એમના વચન પ્રમાણે 3 વર્ષ પૂરા થયા છે મંદિરને. આજે હજારો ઘોડિયાઓ દર્શન કરવા આવે છે અને આવીને એન્ટર થાય અને આંખમાંથી આંસુ અને રડે. અને લોકો કહે છે કે એને પછી એનો ઓપિનિયન લખાવીએ ને રડે એટલે 10-15 મિનિટ તો ચૂપ રાખવા પડે અને પછી લખીને જાય કે કેમ તમે રડો છો? તો કે છે કે આ મંદિરના કોમ્પ્લેક્સમાં એન્ટર થયા એની સાથે એક જ અનુભૂતિ થાય છે. ક્રિશ્ચન પાદરી આવીને ત્યાં બોલી ગયો છે કે હું 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું ખ્રિસ્તી ધર્મની અને કે છે કે મેં બાઇબલના 25 વર્ષ સુધી ક્લાસ લીધા છે. એટલો મોટો વિદ્વાન માણસ બાઇબલમાં. અને એ કે છે મોહન સ્વામીની સામે બોલી ગયો કે હું અહીંયા બેઠો એટલે સારું લગાડવા નથી કહેતો પણ કે છે કે આ જમીન પર પગ મૂકે છે ને અને ભગવાનના સાક્ષાત્કારનો અનુભવ થાય છે. આજે કેટલા જગ્યાઓ લખી ગયા છે કે ગોડ ઇઝ પ્રેઝન્ટ હિયર. કારણ બાબાએ કીધેલું કે ભગવાન સાક્ષાત અહીંયા બિરાજમાન થવાના છે. અશક્ય કાર્ય એ સ્વામી શક્ય કર્યું છે કેવળ ભગવાન પરના વિશ્વાસ અને શ્રદ્ધાથી. તો એ જ ગુરુ આપણને મળ્યા છે અને આપણી સાથે છે, આપણા હૃદયમાં બિરાજમાન થયા છે.
તો એમના બળે આપણે દુનિયાની કોઈ પણ ચેલેન્જીસ એને પાર પામી શકીએ છે. તો એ બળ રાખી અને કોઈ પણ કાર્યમાં આપણે આગળ વધીએ તો આપણને સફળતા અચૂક મળવાની છે. સ્વામી અક્ષરવિવાહ.com એક સંસ્કારી, ધાર્મિક અને સુંદર પાત્ર શોધવા માટેનો ઉત્તમ વિકલ્પ. અહીં આપ ફ્રી રજિસ્ટ્રેશન દ્વારા આપના મનગમતા પાત્રને મિનિટોમાં જ શોધી શકો છો. વળી નજીવી રકમમાં જ પ્રીમિયમ મેમ્બર બની તમારા પસંદિત પાત્ર સાથે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો રહસ્યની જુઓ છો, આજે જ વિઝિટ કરો www.અક્ષરવિવાહ.com.